હેલો મિત્રો, તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે દ્વિઘાત બહુપદીના જે શૂન્ય હોય અને એનો ગુણાકાર એ વચ્ચેનો સરવાળો કઈ રીતે શોધાય. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ત્રિઘાત બહુપદી માટે. તો અમે એમ કીધું છે જો આલ્ફા, બીટા અને ગામા, પેલામાં શું હતું એકલું આલ્ફા અને બીટામાં શું એડ થયું ગામા. તો આ ત્રિઘાત બહુપદી છે એ x³ bx² cx d. તો એ ડઝ નોટ ઇક્વલ ટુ ના it is not equal to 0 હોય અને શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો શું થાય? જે બે છે એ બંને શૂન્યનો ગુણાકારનો સરવાળો અને બધા શૂન્યનો ગુણાકાર શું થાય, બરાબર? તો અહીંયા જોઈશું એ શૂન્યનો સરવાળો આલ્ફા બીટા પ્લસ ગામા. તો આ ત્રણના શૂન્યનો સરવાળો કીધો હોય તો એનું સૂત્ર થશે -b/a. આગળ હતું એ જ રીતે બે શૂન્યના ગુણાકારનો સરવાળો. તો આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા, આ રીતનો બે શૂન્યનો ગુણાકાર. તો આનું સૂત્ર થશે c/a. તે જ રીતે શૂન્યનો ગુણાકાર બધાનો, તો આલ્ફા બીટા ગામા આ બધાનો ગુણાકાર કીધો હોય તો -d/a. તો આમાં જોઈશું -b શું છે, c શું છે, a અને -d શું છે, બરાબર? તો શૂન્યનો સરવાળો હોય એમાં -b શું છે? x² નો સહગુણક. x² નો સહગુણક અને એ શું છે? x³ નો સહગુણક. તે જ રીતે c શું છે? x નો સહગુણક અને એ x³ નો સહગુણક. અને જ્યારે બધા શૂન્યનો ગુણાકાર શોધવાનો હોય ત્યારે -d/a સૂત્ર આવશે, જ્યાં d અચળ પદ છે, બરાબર? આ પરથી આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. તો આ બંને સૂત્રો છે આગળના દ્વિઘાત બહુપદીના જેવા જ છે, બટ આ જે નીચેનું ગુણાકાર માટેનું સૂત્ર છે એ થોડું અલગ પડે. બરાબર? તો આમાં એક્ઝામ્પલ આપ્યું છે, બીજું પદ પણ રિમૂવ કરી દઈએ જેથી દ્વિઘાત બહુપદી આપી હોય એમાં એક એક્ઝામ્પલ સપોઝ આપણે લઈએ તો px is equal to -6x² plus 11x minus 6 માટે. તો અહીંયા આલ્ફા બીટા અને ગામા, બરાબર? અને બીજું છે કે x ના મૂલ્યો મૂક્યા છે. જો x p of x ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો શું થાય? 1 - 6 પ્લસ 11 - 6, બરાબર? તો એનો આન્સર થશે 0. 6 દુ 12 અને આ 11 ને 1 12 12 જાય તો શું? હવે આવશે આપણે x બરાબર 2 મૂકીએ, પહેલા કિંમત મૂકી જોવાની x ની જગ્યાએ, બરાબર? તો આમાં શું થશે? 2 દુ 4 દુ 8 -6, અહીંયા 2 6 ચોક 24 પ્લસ 22 -
6. તો આમાં પણ આનો જવાબ શું થશે 0. p બરાબર 3 મૂકતા p બરાબર 3 10 3 9 તરી 27 માઇનસ 54 પ્લસ 33 માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ત્રણ આપણે સંખ્યા લીધી x બરાબર, જ્યાં એ આલ્ફા બીટા અને ગામા થશે. તો આલ્ફા બરાબર 1, બીટા બરાબર 2 અને ગામા બરાબર 3. આ સંખ્યા આપણે પહેલા લઈ લીધી. હવે આલ્ફા બીટા અને ગામાનો સરવાળો. તો આલ્ફા પહેલા શોધીશું, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. તો આલ્ફા બરાબર 1 પ્લસ 2 પ્લસ 3, 3 ને 3 6, રાઈટ. હવે સૂત્રની મદદથી આપણે જોઈએ કે આનું સૂત્ર શું હતું. તો માઇનસ બી અપોન એ, માઇનસ બી, બી શું છે 6, બરાબર. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ બી અપોન માઇનસ 6 અપોન એ. માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, તો અહીંયા આવશે 6. તો રાઈટ આન્સર થયો સરવાળા માટે. તે જ રીતે બધાનો ગુણાકાર જોઈએ. આ પહેલું હતું સરવાળા માટે. તે જ રીતે આપણને ગુણાકાર કે તો આલ્ફા બીટા પ્લસ બીટા ગામા પ્લસ ગામા આલ્ફા. સિક્વન્સ વાઇઝ આપણે ગોઠવવાનું. તો જોઈએ, આલ્ફા એટલે 1, બીટા એટલે 2 વત્તા બીટા ગુણ્યા ગામા વત્તા ગામા ગુણ્યા આલ્ફા, બરાબર. તો 2 એકા 2 વત્તા 3 દુ 6 થાય, 3 એકા 3, રાઈટ. હવે આ બધાનો સરવાળો કરે 6 7 8 9 10 ને 11. આ જવાબ આવ્યો આપણો 11. હવે એના જે સૂત્રો હશે એના ઉપર આ આપણે સરવાળો કર્યો. હવે એનામાં સૂત્રો અપ્લાય કરીશું. તો આનું સૂત્ર શું હતું, c અપોન a. તો c બરાબર અહીંયા કેટલા છે, આ શું થાય આપણો a, આ b, આ c અને આ d થાય. તો એ c બરાબર પ્લસ 11 છે. તો 11 ભાગ્યા 1 બરાબર 11, બરાબર. તો આ આપણું શું થશે આન્સર. ત્રીજો દાખલા શું હતું કે બધાનો ગુણાકાર, એટલે આલ્ફા બીટા ગામા. તો શું થાય 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 દુ 6, 6 ને 1 6 ગુણ્યા એટલે 6, રાઈટ. હવે આમાં એવું કીધું છે, આનું સૂત્ર શું હતું માઇનસ બી અપોન એ, રાઈટ. આનું પહેલાનું સૂત્ર શું હતું માઇનસ બી અપોન એ, બીજાનું સી બાય અને ત્રીજાનું બધાનો ગુણાકાર કરવાનું કીધો હોય તો એમાં માઇનસ બી અપોન એ. તો માઇનસનું ચિહ્ન પહેલા મૂકી દીધું. અહીંયા કેટલા છે ડી ની જગ્યાએ, આ આપણું થશે ડી. તો ડી ની જગ્યાએ કેટલા છે -6. તો -6 મૂકવાના અને નીચે એ બરાબર કેટલા છે 1, રાઈટ. માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો 6/1 એટલે 6. આપણો આન્સર શું થશે 6. તો આ બંને આન્સર સરખા થયા. તો આ સૂત્ર આના માટે રાઈટ છે. તે જ રીતે આ બંને આન્સર સરખા થયા. તો આ વિડીયો બીજા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. આગળ આપણે જોઈશું ઉદાહરણો આપ્યા છે પાઠ્યપુસ્તકના. તો એ આપણે આગલા વિડીયોમાં જોઈશું અને એ ઉદાહરણ પરથી તમને ઓટોમેટિકલી સ્વાધ્યાયના દાખલા આવડી જશે. અને આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કોઈ પણ નોટિફિકેશન આવે તો તમને જલ્દી મળી રહે. ઓકે. અને કોઈ બી વોઇસમાં ઇશ્યુ હોય તો કોમેન્ટ કરી શકો છો.